जो विद्यार्थी मित्रों ધોરણ 11 ચેપ્ટર નંબર 2 છેલ્લે લેક્ચર નંબર 9માં આપણે દાખલા નંબર 7 સુધી ગણી ગયા હતા. હવે આજે 8થી કન્ટિન્યુ કરીએ તો N8માં 4000 પિકોમીટર તરંગ લંબાઈ, ધ્યાન રાખજો. તો તરંગ લંબાઈ બરાબર 4000 PM બરાબર, એટલે કે 4000 ગુણ્યા આ પી એટલે પીકો એટલે 10⁻12 થાય. એ ગણતરીની સરળતા ખાતર અમુક અંકોને આપેલા નામ છે, એના માટે ટ્રીક છે. ફેન્ટા પીને બરાબર, મામી સે, ડોસી ડોકા સાથે બોલી, હલકટ કિલો મેગી તારા પેટમાં વધારાનો છે, એક સાથે જાય, એક સાથે જાય, આ રીતનું છે. તો જો ફેમટા એટલે 10⁻15, પછી 10⁻12, 10⁻9, 10⁻6, 10⁻3, 10⁻2, 10⁻1 અને 10, પછી 10⁻2, 10⁻3, 10⁻6, 10⁻9, 10⁻12, 10⁻15, 10⁻18, 10⁻21 અને 10⁻24 આ રીતનું છે. આગળ બે એજો આવે છે, તો એક્ટો અને જેપ્ટો, અહીંયા જીટા અને યોટ્ટો. એજો એવું લખવું હોય તો લખાય આ રીતનું આપણે. તો એ તમને પહેલા પાઠમાં હું ડિટેલમાં શીખવાડીશ. અત્યારે હાલ જરૂર છે આપણી પિકોમીટરની, તો એના માટે આપણે અહીંયા લખીશું તો 4 ગુણ્યા બોલો 10⁹ મીટર થાય. ચલો, એના પછી આપણને કહ્યું છે પ્રકાશની કુલ ઉર્જા અથવા તો પ્રકાશની ઉર્જા. હવે જો પ્રકાશ શું છે, તો ઘણા બધા ફોટોનોનો સમૂહ છે. તો ઘણા બધા ફોટોનની ઉર્જા, પ્રકાશ એટલે ઘણા બધા ફોટોનનો બનેલો છે, એટલે આપણે એ લખી શકીએ ઘણા બધા ફોટોનની ઉર્જા બરાબર 1 જૂલ હોય. તો ફોટોનની સંખ્યા, તો પ્રકાશમાં હાજર ફોટોનની સંખ્યા n બરાબર કેટલા? આને આપણે ઉર્જા E તરીકે ધારી લઈએ. બોલો, E છે, n છે અને તરંગ લંબાઈ લેમ્બડા છે. તો એવું સૂત્ર આપણી પાસે પેલું E બરાબર Nhν ઇમ્પ્લાઇઝ E બરાબર NhC બાય લેમ્બડા. આ ન્યૂનું મૂલ્ય C બાય લેમ્બડા, અને તેથી લેમ્બડા બરાબર શું થશે? તો NhC બાય E થાય. સોરી, આપણે n શોધવાનું છે, લેમ્બડા નહીં, મારી ભૂલ થઈ. તો બોલો n બરાબર શું થશે? તો E લેમ્બડા અપોન HC થાય. ચલો કિંમતો મૂકીએ હવે. તો E બરાબર 1 જૂલ ગુણ્યા લેમ્બડા બરાબર તો 4 ગુણ્યા 10⁻19 મીટર, છેદમાં H બરાબર 6.626 ઇન્ટુ 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ, ગુણ્યા C બરાબર 3 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ. જોજો, તો પહેલું જૂલ ગયા, સેકન્ડ ગયા, મીટર ગયા. એટલે બોલો સંખ્યા હંમેશા એકમ રહિત હોય. હવે આ 8 ઉપર ગયા એટલે 17 થયા, -17. પણ આ બીજા ગયા એટલે તો 10⁻17 થઈ ગઈ. આ 34 ગયા એટલે હવે આપણે ભાગાકાર કરીએ તો 4 ભાગ્યા 6.626 ભાગ્યા 3, એટલે જવાબ તમારો 0.2012. પણ આપણે વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં લઈએ તો 2.012 ઇન્ટુ 10⁻. હવે જોજો, આ પોઈન્ટ આ બાજુ ખસ્યો, પહેલા પાઠમાં ભણશો તમે આ બધું, અને ઓલરેડી ફિઝિક્સમાં અને મેં 11માં ભણીને આવેલા છો, 10માં એ રીતે. તો આ પોઈન્ટ આ બાજુ ખસ્યો એટલે 1 ઘાત ઘટે, તો અહીંયા કેટલી ઘાત વધારવી પડે, તો સોરી ઘટાડવી પડે, મારી ભૂલ થઈ. તો શું થઈ જશે બોલો? 10⁻16 થશે. કેટલી? 16 ફોટોન થાય. તો આ તમારો આન્સર. અને આ જે લખ્યું હતું એ વધારાનું તમારા માટે છે, આવા દાખલાઓ ગણવામાં કામમાં આવશે. ચલો, એના પછી દાખલા નંબર 9 લઈએ. તો દાખલા નંબર 9ની રકમ
બરાબર. N9 લખવા દે એટલે તમને, કારણ કે મેં નંબર એ રીતે આપણે ન્યુમેરિક 9 આને એવી રીતે કહેવાય. બોલો એનું આપણે બાયફર્ગેશન કરીએ તો એક ધાતુનું કાર્ય વિધેય, તો ધાતુનું કાર્ય વિધેય બોલો W0 બરાબર શું હતું? hν0. યાદ આવે છે ને સૂત્ર? આપણે 2 લખવાનું, બરાબર 2.13 ઇલેક્ટ્રોન વોલ્ટ. પછી આપાત અંદર એવું લખ્યું છે કે આ ધાતુ ઉપર 4 × 10⁻⁻7 મીટર તરંગ લંબાઈ ધરાવતા ફોટોન. તો આપાત ફોટોનની તરંગ લંબાઈ બરાબર 4 × 10⁻7 મીટર. તો અથડાતા ફોટોનની ઉર્જા, તો આપાત ફોટોનની ઉર્જા બરાબર કેટલા? પછી ઉત્સર્જિત ફોટોનની ગતિ ઉર્જા બરાબર કેટલા? અને ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનનો અહીંયા ફોટોન નથી, ભાઈ ફોટો ઇલેક્ટ્રોન છે, મારી લખવામાં ભૂલ થઈ છે. ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કેટલી અને ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનનો વેગ બરાબર કેટલા? બોલો આટલું આપણને પૂછ્યું છે, બરાબર. તો આના ઉપરથી દાખલો ગણવાનો છે. હવે જોઈએ આ દાખલામાં શું થશે. તો સૌથી પહેલાં તો આપણે 1 બાય 1 જઈએ. આપાત ફોટોનની ઉર્જા, બોલો ફોટોનની ઉર્જા બરાબર શું થશે? તો hc/λ થાય, અથવા તો E બરાબર hν થાય, બરાબર hc/λ. બોલો આમાં આપણને લેમ્બડા આપી છે, તેથી બોલો E બરાબર 6.626 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ ગુણ્યા C 3 × 10⁻8 મીટર પર +8 મીટર પર સેકન્ડ છેદમાં જોજો આ ભૂલ થશે લેમ્બડા 4 × 10⁻7 મીટર. બોલો મીટર સેકન્ડ ગયા એટલે તમારો જવાબ આવશે જૂલમાં. હવે આપણે આ બધું આગળનું જે લખેલું છે ભૂસી નાખીએ, કારણ કે હવે એની જરૂર તમને જ્યારે જોવું હશે ત્યારે વિડીયો રિવર્સ કરીને જોઈ લેજો. તો બોલો આનું મૂલ્ય થશે, આપણે અહીંયા જ ગણી કાઢીએ. બોલો કેટલું થશે? તો હું કેલ્સી ચલાવું, બરાબર. તો 4.97 × 10⁻19 થાય છે, બરાબર જૂલ. બોલો આ તમારો પહેલો પ્રશ્ન જવાબ આવી ગયો. તો હું આને ANS1 કહીશ. શું કહીશ? આન્સર 1. હવે જોજો ઉત્સર્જિત ફોટોનની ઉર્જા બીજું આપણે, તો આના માટે હું તમને એક પેલું જ્યારે થિયરી ચલાવી ત્યારે વાત કરી હતી એ પ્રમાણે બોલો આનું કાર્ય વિધેય 2.13 EV છે. આપણે આપાત કરીએ છીએ ઉર્જા 4.97 × 10⁻19 જૂલ છે. તો બોલો અહીંયા ઉત્સર્જિત ઉર્જા કેટલી હશે? બરાબર આટલું આપણે વિચારવાનું છે, કારણ કે આ જે છે એનું કાર્ય વિધેય, એટલે કે આટલી ઉર્જા આપીશું ને ત્યારે તો આ ઇલેક્ટ્રોન અહીંથી ખસશે જ. તો આપણે ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા શોધવી છે, એટલે શું કરવું પડે? તો ગતિ ઉર્જા માટે આપણે સૂત્ર હતું hν - hν0. તો ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા બરાબર hν - hν0, એટલે કે h કૌંસમાં ન્યુ. આપણે એવું નથી કરવું, આપણે સીધી કિંમતો મૂકી દઈએ. તો બોલો એમાં કિંમતો મૂકીએ તો hν આપણી પાસે આવી ગઈ છે. ક્યાં છે બોલો? આ રહી. આ જે શોધ્યું ને hν છે, અને પેલું આપીએ તો બોલો બરાબર કરીને હું લખું તો 4.97 × 10⁻19 જૂલ માઇનસ અહીંયા 2.13 અરે ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે આ જૂલ છે ને ઇલેક્ટ્રોન વોલ્ટ છે, એટલે પહેલાં તે બેને સરખા કરવા પડે. તો એ બેને સરખા કરવા હોય તો કેવી રીતે કરીશું બોલો? એ બેને સરખા કરવા હોય તો કઈ રીતે કરવા પડે? તો એમાં આ E એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર છે એ મૂકી દેવાનો. તો જોજો 4.97 × 10⁻19 જૂલ
માઇનસ 2.13 ગુણ્યા 1.6 ઇન્ટુ 10⁻⁻19 કુલમ્બ ઇન્ટુ વોલ્ટ, પણ કુલમ્બ વોલ્ટ એટલે જૂલ થઈ જાય, તો 4.97 ગુણ્યા 10⁻−19 જૂલ. બોલો આ બે ગુણાકાર કરીએ તો કેટલો થાય છે? તો 3.41 ગુણ્યા 10⁻19 જૂલ થાય છે. 3.41 ગુણ્યા 10⁻19 જૂલ. હવે તો 4.97માંથી 3.41 કોમન કાઢી નાખીએ, બરાબર, તો 1.56 ગુણ્યા 10⁻19 જૂલ. તો આ થયો તમારો જવાબ નંબર 2. જોજો, આ આપાત ઉર્જા થઈ. આપણે જે આપાત ફોટોનની ઉર્જા શોધી, પછી ગતિ ઉર્જા શોધવી છે. ગતિ ઉર્જા શોધવી તો આપાત ઉર્જામાંથી કાર્ય વિધેય બાદ કરવું પડે. આપાત ઉર્જા માઇનસ કાર્ય વિધેય. ચલો હવે ફોટો ઇલેક્ટ્રોનનો વેગ શોધવો છે. તો બોલો આ જે ગતિ ઉર્જા છે એ ગતિ ઉર્જા, હવે તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાનું સૂત્ર, બોલો કોઈપણ પદાર્થની ગતિ ઉર્જાનું સૂત્ર થાય 12 mv². આપણે અહીંયા શોધી કાઢી છે ગતિ ઉર્જા. બોલો આપણે હવે પછી શોધવો છે વેગ. તો હું સૂત્રનો કરતાં વેગને કરું તો v² બરાબર, બોલો શું થાય? 2 ગુણ્યા ગતિ ઉર્જા અપોન m થાય. 2 ગુણ્યા ગતિ ઉર્જા, આ બે અહીંયા આવી ગયા ને એમ નીચે આવી ગયા, અને તેથી v બરાબર શું થાય? √2 ગુણ્યા ગતિ ઉર્જા અપોન m થાય. તો આપણે હવે સીધી જ કિંમતો મૂકીશું. તો બોલો અહીંયા 2 ગુણ્યા ગતિ ઉર્જા આપણી પાસે છે 1.56 ગુણ્યા 10⁻19 જૂલ, છેદમાં ઇલેક્ટ્રોનનું દળ આપણે આગળ ભણી ગયા 9.109 ઇન્ટુ 10⁻⁻, હવે જોજો જૂલ છે એ MKS એકમ છે, તો અહીંયા ઇલેક્ટ્રોનનું દળ તમારે કિલોગ્રામમાં લેવું પડે MKS પ્રમાણે. તો ત્યાં 10⁻31 kg થાય. જો આ અર્ગ લીધું હોત તો આ શેમાં લેવું પડે? ગ્રામમાં. અને આ જવાબ તમારો ભાગાકાર કરશો તો એ જવાબ આવે છે 5.852 ગુણ્યા 10⁵. અરે સોરી, 5.852 ઇન્ટુ 10⁻15 મીટર. તો આન્સર 3. તો જો આ 3 આન્સર તમારા આવી ગયા, બરાબર. આ રીતે દાખલો ગણાય. ચલો એના પછી દાખલા નંબર 10 જોઈશું. તો દાખલા નંબર N10. બોલો N10માં આપણને શું કીધું છે? તો સોડિયમ ધાતુના પરમાણુના આયનીકરણ માટે, તો નું આયનીકરણ માટે જરૂરી પ્રકાશની તરંગલંબાઈ લેમ્બડા બરાબર 242 નેનોમીટર છે. તો ધાતુની આયનીકરણ એન્થાલ્પી, તો ની બરાબર ખાલી જગ્યા કિલો જૂલ પર મોલ એકમ આપણને કહી દીધો છે. તો આપણે આમાં જવાબ લાવવાનો છે. બોલો કેવી રીતે કરીશું? તો ધ્યાન રાખજો, તમને તરંગ લંબાઈ આપી છે અને એ તરંગ લંબાઈ ઉપરથી આપણે પ્રકાશની ઉર્જા શોધી કાઢી. તે પ્રકાશની ઉર્જા કોની ઉર્જા જેટલી થાય? તેથી બોલો આપાત પ્રકાશની ઉર્જા, ધ્યાન અહીંયા રાખજો. મારી રકમ લખવામાં કદાચ બરાબર છે, કંઈ ભૂલ નથી. મેં કીધું મેં બાયફર્ગેશનમાં ભૂલ નથી કરી ને. તો પ્રકાશ એ ઘણા બધા ફોટોનનો સમૂહ છે, ધ્યાન રાખજો. તો અહીંયા તમને પ્રકાશની ઉર્જા કીધી છે અને પ્રકાશની ઉર્જા જ્યારે આવે તો આપણે એને લેવું પડે. 1 મોલ ફોટોનની ઉર્જા થાય એ રહી. કઈ થાય? 1 મોલ ફોટોનની ઉર્જા. એને બરાબર
NaHc/λ મૂકવું પડે અને તેથી આપાત પ્રકાશની ઉર્જા બરાબર બોલો 6.0222 ઇન્ટુ 10⁻23 ગુણ્યા 6.626 ઇન્ટુ 10⁻⁻. હવે જોજો અહીંયા કિલો જૂલમાં જોઈએ છે એટલે આપણે એકમ કયો લેવો પડશે? MKS. ફિઝિક્સમાં બધું આવે ભાઈ. તો MKS માટે -31 કિગ્રા -34 જૂલ ઇન્ટુ સેકન્ડ અને સી આવશે 3 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ. ચલો લેમડા આપણને આપી દીધી છે 242 ગુણ્યા, હવે નેનો એટલે 10⁻⁹ મીટર. તો આપણે પહેલું તો એકમની છેદ ઉડાડીએ તો બોલો અહીંયા મીટર ગયા, સેકન્ડ ગયા, એટલે તમારો ફાઇનલ જવાબ આવશે જૂલ પ્રતિ મોલમાં આવશે. શેમાં આવશે? કેમ? તો આપણે આને મોલ વડે ગુણ્યા છે, આ મોલ સંખ્યા છે. આ કઈ સંખ્યા છે? મોલ સંખ્યા. તો આ ગુણાકાર કરશો એટલે તમારો જવાબ જોજો 9 ઉપર ગઈ એટલે 9 ને 8 17, બરાબર. 17 દુ 34 એટલે 17 ગઈ એટલે -34, -17માંથી પાછા 23 ગયા એટલે બોલો +7 રહી. અને એ બધું જ તમે કેલ્ક્યુલેશન કરશો તો ફાઇનલ જવાબ તમારો 494 પોઈન્ટ. તો આપણે કરી દઈએ ચલો ને. તો પહેલી ઘાતનો સરવાળો તો 9 ને 8 17 34, તો 23 - 17 એટલે 10⁶ આવશે પહેલી તો. હવે બાકીની સંખ્યાઓનો ગુણાકાર કરીએ તો 6.022 ગુણ્યા 6.626 ગુણ્યા 3 ભાગ્યા 242, તો 494.65 બોલો. હવે એની 10⁶ થઈ, બરાબર. તો અહીંયા કદાચ મારી છેદ ઉડાડવાની ભૂલ નથી ને? ના, બરાબર જ. 9 ને 8 17 -34 એટલે +6. તો અહીંયા આપણે જો કિલોમાં ફેરવવું છે તો આના 2 ભાગ પાડી દઈએ તો 494.65 ગુણ્યા 10⁻³ ગુણ્યા 10⁻³ જૂલ પ્રતિ મોલ. પણ આ 10⁻³ જૂલ એટલે શું થઈ ગયું? તો 494.65 ગુણ્યા 10⁻³ કિલો જૂલ પર મોલ થાય. આ તમારો આન્સર. કમ્પ્લીટ. તો આ રીતે દાખલો ગણવાનો છે. ક્લિયર ને? ચલો એના પછી દાખલા નંબર 11 જોઈએ. તો દાખલા નંબર N11 બોલો. એની રકમ 25 વોલ્ટના એક બલ્બમાંથી, તો બલ્બની ઉર્જા બરાબર 25 વોટ. ઉત્સર્જિત પીળા પ્રકાશની તરંગ લંબાઈ બરાબર ઉત્સર્જિત પીળા પ્રકાશની તરંગ લંબાઈ બરાબર 0.57 માઇક્રોમીટર છે. જોજો. તો બલ્બમાંથી 1 સેકન્ડમાં ઉત્સર્જિત ફોટોનની સંખ્યા શોધો. બરાબર. સંખ્યા બરાબર કેટલા? બોલો. આ દાખલામાં શું કરીશું? તો અહીંયા પણ બલ્બની ઉર્જા છે. બલ્બની ઉર્જા હોતી જ નથી, એમાંથી ઉત્સર્જિત પ્રકાશની ઉર્જા હોય. આ બધું સમજવું પડે. બલ્બની ઉર્જા હોતી જ નથી. તો 25 વોટ છે, એ વોટને આપણે જૂલમાં ફેરવીએ તો 25 જૂલ પ્રતિ સેકન્ડ થાય. આ વોટ એટલે જૂલ પ્રતિ સેકન્ડ. 1 સેકન્ડમાં 1 જૂલ ઉર્જા મુક્ત થતી હોય તો એને 1 વોટ ઉર્જા કહેવાય. અને એ મૂલ્ય બોલો કેટલું થશે? NaE જેટલું. કેટલું થશે? NaE. તો બોલો હાલ આપણે NaE સૂત્ર વાપર્યું તો NaE બરાબર NaHc/λ. બરાબર. હાલ આપણે સૂત્ર વાપર્યું હતું. અહીંયા આપણે 1 મોલ નહીં લઈએ કારણ કે આપણને ખબર નથી કેટલા ઇલેક્ટ્રોન છે, એટલે Ne લઈ લઈશું. શું લઈ લઈશું? Ne.
આપણે એ ફોટોનની ઉર્જા તો શોધવાની છે. તો બોલો આપણે સૂત્રનું કરતાં આનું મૂલ્ય મૂકી દઈએ અને સૂત્રનું કરતાં એનને કરીએ તો એન બરાબર શું થશે? બોલો એનઈ ઇન્ટુ લેમડા અપોન એચસી. બોલો એનઈ કેટલી છે? તો 25 જૂલ પ્રતિ સેકન્ડ ગુણ્યા લેમડા આપણને આપી છે 0.57. હવે માઇક્રો છે એટલે 10⁻6 મીટર થાય. હમણાં મેં જે લિસ્ટ લખ્યું હતું એ પ્રમાણે. પછી એચ 6.626 ઇન્ટુ 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. પ્રતિ સેકન્ડ નહીં, અહીંયા એકમ લખવામાં ભૂલ ના કરતા. જૂલ ઇન્ટુ સેકન્ડ ગુણ્યા સી તો 3 ઇન્ટુ 10⁸ મીટર પર સેકન્ડ. બોલો તો પહેલું તો જૂલ સેકન્ડ ગયા. જોજો આ ગયું ને, આ જૂલ પર સેકન્ડ છે, અહીંયા પર સેકન્ડ છે એટલે આપણે અહીંયા ઉડાડીશું તોય ચાલશે. બરાબર, ચલો ધ્યાન અહીંયા રાખો. તો જૂલ ગયા, સેકન્ડ ગયા. હવે મીટર ગયા એટલે વધ્યું શું? ખાલી સેકન્ડ જ વધ્યું. શું આ સેકન્ડ નહીં જાય, અહીંયા આ સેકન્ડ જશે. હો ભાઈ, છેદવાળી સેકન્ડ. તો એકલો સેકન્ડ વધ્યો પણ એ છેદમાં છે એટલે પાછું વધ્યું સેકન્ડ ઇનવર્સ. હવે બાકીનો ગુણાકાર તમે કરશો તો આપણે ગુણાકાર કરીએ 25 ગુણ્યા 0.57 ગુણ્યા ભાગ્યા 6.626 ભાગ્યા 3. તો જવાબ તમારો 25 ગુણ્યા 0.57 ગુણ્યા ભાગ્યા 6.626 ભાગ્યા 3 એટલે જવાબ તમારો 0.718 અહીંયા 17 જેવો આવે છે. અને ઘાત તો 0.717 ગુણ્યા 10ની ઘાત. બોલો આ 8 ઉપર ગઈ એટલે 8 ને 6 14, તો એ -14 થઈ. પેલી ઉપર ગઈ એટલે બોલો -20 થશે, 10ની 20 ઘાત. અને પછી વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ફેરવીએ તો 7.17. હવે બી કેલ્સી બદલાય ને એટલે થોડું બદલાય છે, ધ્યાન રાખજો. ગુણ્યા તો 1 પોઈન્ટ આમ ખસેડ્યો એટલે કેટલું થઈ જશે? 19 ઘાત ફોટોન પ્રતિ સેકન્ડ. ફોટોન પ્રતિ સેકન્ડ. તો આ જવાબ થાય. આ થયો આન્સર. ચલો એના પછી વાત કરીએ દાખલા નંબર 13ની, દાખલા નંબર 12ની. તો N12માં એક ધાતુની સપાટીને 6800 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા, તો તરંગ લંબાઈ લેમડા બરાબર 6800 એંગસ્ટ્રોમ વિકિરણ સામે રાખવામાં આવે ત્યારે ઉત્સર્જિત થતા ફોટો ઇલેક્ટ્રોનનો વેગ બરાબર 0 હોય તો આ ધાતુની દેહલી આવૃત્તિ, જોજો દેહલી આવૃત્તિ એટલે થ્રેશોલ્ડ આવૃત્તિ, અને એની સંજ્ઞા છે ν0 બરાબર કેટલા? અને કાર્ય વિધેય, ધાતુનું કાર્ય વિધેય બરાબર W0 બરાબર hν0 બરાબર કેટલા? આ બધા સૂત્રો આપણે ભણી ગયા છીએ આગળ. બોલો શું કરીશું આમાં? તો સૌથી પહેલાં થ્રેશોલ્ડ આવૃત્તિ શોધવી હોય તો આવૃત્તિનું આપણી પાસે સૂત્ર છે, આવૃત્તિ બરાબર C/λ બરાબર. તેથી બોલો થ્રેશોલ્ડ આવૃત્તિ બરાબર તો ν0 બરાબર C/λ0. તો અહીંયા તમે રકમ ફરીથી વાંચો. એવું લખ્યું છે એક ધાતુ પર ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનનો વેગ 0 છે એટલે આ લેમડા ના કહેવાય, આ એની થ્રેશોલ્ડ તરંગ લંબાઈ કહેવાય. તો બોલો આપણે હવે કિંમતો મૂકીએ તો ν0 બરાબર 3 × 10⁻8 મીટર પર સેકન્ડ છેદમાં બોલો 6800 એંગસ્ટ્રોમ એટલે 6800 ગુણ્યા 10⁻10 મીટર થાય. આને મીટરમાં ફેરવીએ એટલે 6800 ગુણ્યા 10⁻10 મીટર. તો એ અહીંયા આપણે તો બોલો પહેલું તો ν0 બરાબર શું થયું? ν0 બરાબર 3 × 10⁸ / 6800 ગુણ્યા 10⁻10 મીટર. આનો સીધો જ સાયન્ટિફિક જવાબ હું લખું અહીંયા
तो 4.411 गुण्या 4.411 गुण्या 10⁻14 सेकंड इन्वर्स थाय एटले जो तमारी पहली थ्रेशोल्ड आवृत्ति मळी गई। हवे शोधवुं छे कार्यविधेय। तो कार्यविधेय बोलो, कार्यविधेय W0 बराबर h न्यू 0, तेथी W0 बराबर बोलो h नी वेल्यू 6.626 इंटू 10⁻34 जूल इंटू सेकंड गुण्या न्यू 0 4.411 इंटू 10⁻14 पर सेकंड। तो सेकंड सेकंड जता रह्या, तो जवाब तमारो आवशे जूल में। तो एक गुणाकार करशो त्यारे ए जवाब तमारो 2.92 गुण्या 10⁻19 जूल है। 2.92 गुण्या 10⁻19 जूल बराबर। हवे अहींया कदाच मारे गणવું પડશે, इट शुड बी रॉन्ग। अहींया भूल है, आ प्लस आवशे एटले आई प्लस थशे पछी 19 थशे बराबर। एटले क्यांक आवी उतावळमां भूलो थती होय छे, तमारे जोता रहेवानुं ए ना थाय एवुं बराबर। चलो एना पछी 13मो दाखलो जोईए। तो 13मो दाखलो N13 तो 13मा दाखलामां आपणे एवुं कीधुं छे कि नाइट्रोजन लेसरनी तरंगलंबाई जे विकिरणनुं उत्सर्जन करे छे एनी तरंगलंबाई तो केटली छे। तो अहींया आपणे लखीए नाइट्रोजन लेसरना विकिरणनी तरंग लंबाई लेमड़ा बराबर 337.1 नैनोमीटर। जो आ विकिरण में उत्सर्जित थता फोटोन की संख्या, जो आ विकिरण में फोटोन की संख्या n बराबर 5.6 गुण्या 10⁻24 होय तो आपात लेसर किरणों की ऊर्जा बराबर केटला बोलो। एकदम सिंपल दाखलो छे। नाइट्रोजन लेसर में जे विकिरणों है एमनी तरंग लंबाई आटली है, एमनी संख्या एमां फोटोन संख्या आटली है, तो कुल ऊर्जा केटली थशे। तो कुल ऊर्जा एनी आपणे स्मॉल एन लईशुं, एनी बराबर NhC अपॉन लेमड़ा बोलो। तो अहींया एन तरीके लई लीए 5.6 गुण्या 10⁻24 इंटू 6.626 इंटू 10⁻34 जूल इंटू सेकंड गुण्या सी तो 3 इंटू 10⁸ मीटर पर सेकंड डिवाइडेड बाय लेमड़ा तो 337.1 इंटू 10⁻, नैनो एटले हमणां मैं शीखवाड्युं हतुं 10⁻9 मीटर। तो बोलो अहींया शुं थशे, हवे विचारो, भागाकार करो। हाँ, तो शुं थशे तमारो जवाब आपणे भागाकार करी लीए। चलो पहली 10 ની ઘાતો લઈએ तो 24 माइनस 34 वत्ता 8 પછી આ ઉપરથી ગઈ છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે +9 તો +7 ઘાત થઈ। કેટલી થઈ? તો આમ સીધું જોઈએ તો 17 17 ને 24 કેટલી થઈ? 41 41માંથી 34 ગઈ તો 7 તો 10⁻7 ઘાત। હવે બાકીના અંકોનો ભાગાકાર કરીએ તો 5.6 गुण्या 6.626 गुण्या 3 भाग्या 337.1 तो जवाब तमारो 0.330 आव्यो। 0.330
બરોબર ગુણ્યા હવે જો એકમો ઉડાડીએ તો મીટર ને સેકન્ડ ગયું એટલે જવાબ આવ્યો જૂલ. આપણે એને વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ફેરવીએ તો 3.3 × 10⁶ જૂલ આન્સર કમ્પ્લીટ. તો આ રીતે જવાબ થશે. એના પછી દાખલા નંબર 14ની વાત કરીએ તો દાખલા નંબર 14 સાઇન બોર્ડમાં વપરાતા નિયોન લેમ્પ ખૂબ જ તીવ્રતાથી તો આપણે N14 જો રકમ વાંચતા જવાની ને આપણી જરૂરી વસ્તુ છે એને જુદી પાડતી જવાની. તરંગ લંબાઈ ધરાવતા વિકિરણોનું ઉત્સર્જન કરે છે તો ઉત્સર્જિત વિકિરણની તરંગ લંબાઈ લેમ્બડા બરાબર 616 નેનોમીટર. તો પહેલું તો ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ ન્યૂ બરાબર કેટલા. પછી એક જોજો અહીંયા 4-5 દાખલા ભેગા કર્યા છે એ પછી બી 30 સેકન્ડમાં વિકિરણ દ્વારા કાપેલું અંતર બરાબર કેટલા. પછી સી વિકિરણના ક્વોન્ટમની ઉર્જા બરાબર કેટલા. અને ડી 2 જૂલ ઉર્જા મુક્ત થાય તો 2 જૂલ ઉર્જા મુક્ત થાય ત્યારે ઉત્સર્જિત ક્વોન્ટમની સંખ્યા n બરાબર કેટલા. જો અહીંયા તમને થોડી બુદ્ધિ વાપરો ને તો આ દાખલો એકદમ સહેલો છે. વિકિરણ કયું છે એટલે ક્વોન્ટમ શબ્દ વાપર્યો. જો અહીંયા પ્રકાશ કીધો હોત ને તો પ્રકાશના ક્વોન્ટમને શું કહેવાય? ફોટોન. તો સૂત્રો એના જ વાપરવાના છે. સૂત્રોમાં કોઈ ચેન્જ નથી, ખાલી તમને મિસગાઈડ કર્યા છે. બોલો શું કરીશું? તો સૌથી પહેલાં આવૃત્તિ શોધવી છે. તો પહેલું એ કહું તો બોલો આવૃત્તિ ન્યૂ બરાબર શું થાય? C/λ. હવે આપણે ભણી ગયા છીએ વિદ્યુતચુંબકીય વિકિરણોની લાક્ષણિકતા. દરેક વિકિરણનો વેગ કેવો હોય છે? સરખો. કેટલો? લેમ્બડા છે 616 × 10⁻⁹ મીટર ગયા. બોલો અહીંયા સેકન્ડ ઇન્વર્સ જવાબ આવશે. તો આ ઉપર જતું રહ્યું એટલે ભાગાકાર કરીએ તો પેલા 17 થઈ ગયા. 3/616 એટલે 0.004870 આવ્યા. હવે આ 17 થયા હતા એટલે 3 હવે 1 2 ને 3 પોઈન્ટ કાપીએ એટલે 14 થઈ જાય. તો 4.87 ગુણ્યા 10⁻14 સેકન્ડ ઇન્વર્સ થાય. એટલે કે 1 સેકન્ડમાં આટલા બધા ફોટોન ત્યાંથી પસાર થાય. બરાબર. ચલો આપણે જગ્યા બચાવવાની છે એટલે હું આ બધું પૂછું છું. તો પહેલો જવાબ આવી ગયો સેકન્ડ ઇન્વર્સ. ચલો બીની વાત કરીએ તો 30 સેકન્ડમાં વિકિરણે કાપેલું અંતર. તો બોલો કાપેલું અંતર બરાબર શું થાય? તો વેગ ગુણ્યા સમય થાય. બોલો આપણને વિકિરણનો વેગ ખબર છે 3 × 10⁸ મીટર/સેકન્ડ ગુણ્યા બોલો સમય આપણને 30 સેકન્ડ આપ્યો છે. તો સેકન્ડ ગયા તો 3 × 90 ગુણ્યા 10⁸ મીટર બરાબર 9 × 10⁹ મીટર. બોલો આન્સર 2 થઈ ગયો. આ આન્સર 1 થયો. ચલો વિકિરણના ક્વોન્ટમની ઉર્જા કીધી છે તો સી બોલો E બરાબર hc/λ અથવા તો h ન્યુ લઈ લેવાય. આપણી પાસે ન્યુ છે જ. તો 6.626 × 10⁻34 જૂલ × સેકન્ડ ગુણ્યા ન્યુ 4.87 × 10⁻14 સેકન્ડ ઇન્વર્સ. બોલો સેકન્ડ ગયા
એટલે તમારો જવાબ આવશે જૂલમાં. તો કરો હેડો, 34માંથી 14 ગયા એટલે 20, તો 10 - 20 તો કરી દીધી. હવે આગળની બે સંખ્યાઓનો ગુણાકાર કરવાનો છે. તો 6.626 ગુણ્યા 4.87 તો 32.26 8 છે એટલે આપણે અહીંયા 3.23 લખી દઈએ ગુણ્યા 10 - હવે જો એક પોઈન્ટ આ બાજુ ખસ્યો એટલે ઘાત ઘટે તો આટલા જૂલ થાય. બરોબર? જોઈએ અંદર બધા જવાબ મેં આપેલા જ હશે તમને. બરોબર છે. અને છેલ્લે ડી. બોલો ડીમાં શું શોધવાનું? 2 જૂલ ઉર્જા મુક્ત થાય ત્યારે ફોટોનની સંખ્યા, ક્વોન્ટમની સંખ્યા. તો E બરાબર Nhν. ક્વોન્ટમની સંખ્યા શોધવી હોય તો E બરાબર Nhν, અને તેથી n બરાબર E/hν. તો આપણી પાસે hν ઓલરેડી છે જ, hν તો છે જ. બરાબર? તો n શોધવો છે તો E આપણને એને કેટલી કીધી છે? 2 જૂલ. કેટલી કીધી છે? 2 જૂલ. તો ઉપર લખીએ 2 જૂલ, નીચે લખીશું આ hνની વેલ્યુ એટલે કે 3.23 ગુણ્યા 10 - 19 ઘાત જૂલ. તો 2 ભાગ્યા 3.23 કરી દઈએ તો 2 ભાગ્યા 3.23 તો 0.619 ગુણ્યા આ 19 ઘાત ઉપર ગઈ એટલે 19. આટલા ફોટોન થાય, ક્વોન્ટમ થાય. આપણે એને વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ફેરીએ તો 6.19 × 10⁻20 મારી ભૂલ થઈ. કેટલા? 6.2 લઈ લઈએ ને તો ચાલશે, વાંધો નહીં. 18 ક્વોન્ટમ થાય. તો આ તમારો આન્સર નંબર 4. તો આ રીતે એક લાઈનના 4 માર્ક્સમાં આવો દાખલો પૂછાય. એકદમ ઇઝી, અને ના સમજણ પડે તો એકદમ અઘરો. ચલો પછી N15 શીખીએ. તો N15 અંતરિક્ષ અવલોકનમાં દૂરના તારામાંથી આવતા સંકેતો સામાન્ય રીતે નબળા હોય છે. જો આવા કોઈ પ્રયોગમાં ફોટોનને સંસૂચક 600 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા તરંગોમાંથી, તો તરંગની તરંગ લંબાઈ લેમ્બડા બરાબર 600 નેનોમીટર, પ્રાપ્ત થતી ઉર્જા, કુલ ઉર્જા જોજો. તો E બરાબર, હવે જોજો ત્યાં મેં જગ્યા રાખી છે, અહીંયા જગ્યા રાખવી પડે. કેમ? તો કુલ ઉર્જા છે એટલે આપણે શેના વડે ગુણવાનું છે આપણને ખબર નથી. 3.15 ગુણ્યા 10 - 18 ઘાત જૂલ હોય તો સ્વીકારાયેલા ફોટોનની સંખ્યા આપણે n જ લેવાનું. તેથી ફોટોનની સંખ્યા બરાબર કેટલા? તો બોલો Ne બરાબર સૂત્ર શું લેવાનું? NhC. અહીંયા લેમ્બડા છે એટલે C/લેમ્બડા. આ Ne એટલે આખું આ મૂલ્ય થયું, અને એમાં સૂત્રનું આપણે કરતા n ને કરીએ તો Ne × લેમ્બડા/hc. આગળ આવી ગયું છે. આ E સહેજ નાનો કરવાનો કુલ ઉર્જા માટે. શું કરવાનો? સહેજ નાનો કરવાનો. બોલો તો હવે તો સીધી કિંમતો મૂકવાની છે. 3.15 ગુણ્યા 10 - 18 ઘાત જૂલ ગુણ્યા લેમ્બડા તો 600 ગુણ્યા 10 - 9 ઘાત મીટર, કારણ કે જૂલ છે એટલે MKSમાં મીટર લેવું પડે. H 6.626 × 10⁻34 જૂલ × સેકન્ડ, અને C 3 × 10⁸ મીટર પર સેકન્ડ. બોલો સેકન્ડ ગયા, જૂલ ગયા, મીટર ગયા. જે આવશે જવાબ એક સંખ્યા થશે એકમ વગરની. તો બોલો આપણે ભાગાકાર કરીએ તો પહેલાં ઘાતો લઈ લેવાની. તો 0 - 18 પછી -9 પછી આ ઉપર જશે તો એ પાછી માઇનસ થશે તો -8, અને આ ઉપર જશે તો પ્લસ થશે તો +34. તો -1 10 - -1 ઘાત થઈ ઘાતો, અને બાકી બધું હવે ભાગાકાર કરીએ
તો 3.15 ગુણ્યા 600 ભાગ્યા 6.626 ભાગ્યા 3, તો જવાબ તમારો 95.08. આ એક ઘાત અહીંયા લઈ લો તો 9.508, 9.508 એટલે કે લગભગ 9.51. એટલે આપણે રાઉન્ડ ઓફ વેલ્યુ કેટલી કરી દઈએ છીએ? 10 ફોટોન ઉત્સર્જિત થતા હશે રાઉન્ડ ઓફ વેલ્યુમાં. બોલો કમ્પ્લીટ. તો હા, હજુ છે સમય. ચલો એના પછી દાખલા નંબર 16 લઈ લઈએ. તો N16. બોલો N16માં આપણને કીધું છે ઉત્તેજિત અવસ્થામાં અણુઓનો આયુષ્ય સમય પલ્સ વિકિરણના સ્ત્રોતનો ઉપયોગ કરી અને નેનો સેકન્ડમાં માપવામાં આવે છે. જે પલ્સ સ્ત્રોતમાં ઉત્સર્જિત 2 નેનો સેકન્ડ આવર્તકાળ ધરાવતા, તો ફોટોનનો આવર્તકાળ ટાઉ બરાબર 2 નેનો સેકન્ડ. જો ગુજરાતીમાં લખીને આપ્યું છે તો આપણે 2 ગુણ્યા 10⁻⁹ સેકન્ડ આમ ફેરવીશું. ફોટોનની સંખ્યા બરાબર 2.5 ગુણ્યા 10⁻15 હોય તો વિકિરણ પલ્સ સ્ત્રોતની ઉર્જા, તો પલ્સ વિકિરણ સ્ત્રોતની ઉર્જા NE. જોજો, કારણ કે ફોટોનની સંખ્યા આપણને આપી છે એટલે ઉર્જા NE શોધવાની કીધી છે. બોલો શું કરીશું? દાખલો એકદમ સહેલો થઈ ગયો. કેમ? તો આપણે સૂત્ર વાપરવાનું છે. સોરી, મારી ભૂલ થઈ હો ભાઈ. NE શોધવાનું છે. NE બરાબર આપણી પાસે છે NHC/λ. તો આપણી પાસે જો H અચળ છે, C અચળ છે, લેમ્બડા શોધવાનું, તો ટાઉ ઉપરથી લેમ્બડા શોધવાનું છે. બોલો યાદ આવે છે કંઈ? ટાઉ અને લેમ્બડા વચ્ચેનો સંબંધ શું હતો? યાદ કરો. ટાઉ અને લેમ્બડા વચ્ચેનો સંબંધ શું હતો? ગઈકાલે તમને લિસ્ટ બનાવ્યું હતું, યાદ કરો. ટાઉ અને લેમ્બડા વચ્ચેનો સંબંધ, તો ટાઉ એટલે 1/9 થાય. જો હું તમને સમજૂતી આપવા માટે આખું, તો ટાઉ બરાબર 1/9, પરંતુ ન્યૂ બરાબર C/λ. તો બોલો ટાઉ બરાબર શું થશે? λ/c. ખબર પડી? તો આપણે અહીંયા ટાઉ આપ્યો છે તો ટાઉ ઉપરથી બોલો λ/c કરી નાખીએ, બરાબર 2 ગુણ્યા 10⁻⁹ સેકન્ડ. ટાઉ બરાબર પડી. તો એ વસ્તુનો ઉપયોગ અહીંયા કરવાનો છે. તો λ/c છે, અહીંયા c/λ છે, એટલે આપણે અહીંયા જો, તેથી c/λ બરાબર શું લખાય? તો 1/2 ગુણ્યા 10⁻⁹ સેકન્ડ. આપણે બીજું આટલું કંઈ જ કરવાનું નથી, આટલું ફેરવીને અહીંયા કિંમતો મૂકવાની. બોલો તો સૂત્રનો કરતાં આપણે n આપણને આપી દીધા છે 2.5 ગુણ્યા 10⁻15, પછી 6.626 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ, અને છેદમાં બોલો આ થઈ ગયું, આ છેદમાં જતું રહ્યું ને c/λ. આખું આ c/λની જગ્યાએ આપણે 1/છેદમાં વેલ્યુ મૂકવી પડે, તો 2 ગુણ્યા 10⁻⁹ સેકન્ડ. તો સેકન્ડ ગયા, છેલ્લો જવાબ તમારો જૂલમાં આવશે. તો પહેલી આપણે ઘાતોનો ગુણાકાર કરીએ, તો 15 - 34 + 9 એટલે તમારી ઘાત થઈ 10⁻10. હવે અંકોનો ભાગાકાર કરીએ તો 2.5 ગુણ્યા 6.626 ભાગ્યા 2, તો 283 ગુણ્યા 10⁻10 જૂલ છે. જોઈએ હવે જવાબ શું આપેલો છે દાખલા નંબર 16માં. બરાબર છે, 8.28 × 10⁻. તો જો અહીંયા જે વધારાના શબ્દો આપ્યા છે તેનાથી ટેન્શન લેવાની જરૂર નથી. આપણે તો આ જ વસ્તુને, આ પલ્સ વિકિરણ, પલ્સ શું છે આપણે વિચારવાની જરૂર નથી. એ તમને મિસગાઈડ કરવા માટે આપ્યા છે. શેના માટે આપ્યા છે? મિસગાઈડ કરવા માટે. એટલે એનું બહુ ટેન્શન લેવાનું નહીં. ચલો હજુ એક દાખલો ગણી જશે, એ ગણી કાઢીએ. 17મો દાખલો.
બહુ મોટું લેક્ચર કરું ને તો તમે થાકી જાઓ, એટલે હું 50 મિનિટનું લેક્ચર બનાવું છું, બરાબર. તો દાખલા નંબર N17 જોજો. એ દાખલામાં એવું કીધું છે, ડબલેટ અવશોષણમાં સૌથી લાંબી તરંગ લંબાઈ લેમ્બડા મેક્સિમમ, હું એવું લખીશ 589 નેનોમીટર, એટલે કે 589 ગુણ્યા 10⁻⁹ મીટર. અને બીજી તરંગ લંબાઈ આ લેમ્બડા 1 અને 2 કરી દઈએ, 589.6 નેનોમીટર, એટલે કે 589.6 ગુણ્યા 10⁻⁹ મીટર. તો આ બંને સંક્રાંતિ આવૃત્તિ અને બંનેની સંક્રાંતિ આવૃત્તિ, તેથી ν1 બરાબર કેટલા, ν2 બરાબર કેટલા, જોજો. અને બંનેની ઉત્તેજિત અવસ્થાઓ વચ્ચેનો ઉર્જાનો તફાવત, બંનેની ઉત્તેજિત અવસ્થાઓ વચ્ચેનો ઉર્જા તફાવત શોધવાનો છે. તો એનો મતલબ E1 અને E2 શોધવાના છે, અને આપણે એના ઉપરથી ડેલ્ટા E શોધવાનો છે. બોલો, કશું જ નથી દાખલામાં, કશું જ નથી દાખલામાં. બોલો, પહેલું ν1 શોધવું હોય તો શું કરવાનું? ν1 બરાબર C/λ1, તો 3 × 10⁻8 અરે +8 મીટર પર સેકન્ડ છેદમાં, બોલો λ1 તો 589 ગુણ્યા 10⁻⁹ મીટર. બોલો શું થશે? તો ભાગાકાર આપણે કરી જ નાખીએ, હું રકમમાં જ દાખલો ગણી નાખું. તો 9 × 8 17 થયા, 3 ભાગ્યા 589, 0.00509 ગુણ્યા 10ની આ ઉપર ગયા, એટલે 9 × 8 10 + 17 ઘાત થઈ ગઈ. તો આપણે એને વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ફેરીએ તો 5.09 ગુણ્યા 10ની 1 2 3 ઘાત કપાઈ, એટલે 14 ઘાત જૂલ થયા, અરે સેકન્ડ ઇન્વર્સ થયા. ચલો, એવી રીતે અહીંયા ν2 બરાબર C/λ2, એટલે કે 3 ગુણ્યા 10ની +8 ઘાત મીટર પર સેકન્ડ છેદમાં, હું આ નીચેનું પૂછી નાખું છું, બરાબર. તો ત્યાં આપણને ઉર્જા આપી છે 589.6 ગુણ્યા 10⁻⁹, બરાબર. આપણે ભાગાકાર તો 3 ભાગ્યા 589.6 જ કરવાના ને, તો એ આવ્યો 0.00508, બરાબર, ગુણ્યા 10⁻17 ઘાત, બરાબર 5.08 × 10⁻14 સેકન્ડ ઇન્વર્સ. હવે E1 E2 શોધીને ડેલ્ટા E શોધો છે, તો E1 બરાબર શું થાય? બોલો શું થશે? તો hν થાય, આને પણ hν થાય. તો ડેલ્ટા E બરાબર આપણે hν1 - hν2 કરીએ, પણ h કોમન કાઢી નાખીએ તો ν1 - ν2 થાય. તો h હવે કિંમતો મૂકી દઈએ, તો બોલો શું થશે? h 6.626 × 10⁻34 જૂલ × સેકન્ડ ઇન બ્રેકેટ. બોલો 5.9 માંથી 5.08 ગયા, કોમન તો 10⁻14 ઘાત છે જ, એટલે શું થઈ ગયું? 0.01 ગુણ્યા 10⁻14 ઘાત સેકન્ડ ઇન્વર્સ. તો સેકન્ડ ઇન્વર્સ ગયા, તો આપણે એને ગુણાકારમાં લઈ લઈએ, તો આ 2 પોઈન્ટ એટલે આ 10⁻12 ઘાત થઈ, આ 2 અહીંયા ગયા એટલે 10⁻12 થઈ, એ 12 આવી ગઈ, તો અહીંયા તો 6.626 ગુણ્યા 10⁻22 ઘાત જૂલ થાય. કેટલો થાય? 10⁻22 ઘાત જૂલ. કમ્પ્લીટ. તો અહીંયા 3.31 ક્યાંથી લાયા? બરાબર, અહીંયા કદાચ છાપવાની ભૂલ છે. અહીંયા મારી જોડે જે જવાબ લખ્યા એમાં 3.31 એટલે કે આના અડધા કર્યા છે, એની જરૂર નથી. તો આ આપણો જવાબ. તો હું ફરી જોઈ લઈશ દાખલો, કદાચ મારી ભૂલ હોય તો ટૂંકમાં દાખલા નંબર 17 સુધી રાખીએ છીએ. ઓકે.